2019ની લોકસભાની ચૂંટણીમાં 12 જામનગર લોકસભાની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા મુળુભાઈ કંડોરીએ શનિવારે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલીએ મુળુભાઈને પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું। મુળુભાઈ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીની કાર્ય પદ્ધતિથી હું ખૂબ જ પ્રભાવિત છું। નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષ દરમિયાન ભારતનો ખૂબ જ વિકાસ કર્યો છે, જેને કારણે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો, જેના ફળ સ્વરૂપે અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ખેસ પહેરી મેં ભાજપમાં પ્રવેશ કર્યો છે, જેનું મને ગૌરવ છે। તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આપણો દેશ ખૂબ જ મોટો છે, આવડા મોટા દેશને નેતૃત્વ આપવાની શક્તિ માત્ર ભારતીય જનતા પાર્ટી ધરાવે છે। મુળુભાઈ કંડોરીયાએ વધુમાં જણાવ્યું હતું કે હું છેલ્લા 35 વર્ષથી જાહેર જીવનમાં છું, જેમાં 4 વખત હું જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયો છું, તેમજ જિલ્લા પંચાયતમાં કારોબારીના ચેરમેન સહિતના હોદ્દાઓ ઉપર લોકોની સેવા કરવાની તક મને મળી છે, તેમજ 2 વખત દ્વારકા વિધાનસભાની સીટ ઉપર ધારાસભાની ચૂંટણી લડી છે, જેમાં પણ મને લોકોએ ખોબલે મત આપ્યા છે, તેમજ 2019માં લોકસભાની ચૂંટણીમાં પણ મને જામનગર સીટના મતદારોએ 3.5 લાખથી વધુ મતો આપ્યા હતા। હું જાહેર જીવનના કોઈ હોદ્દા ઉપર હોઉં કે ના હોઉં, છતાં લોકોએ મને એટલો બધો પ્રેમ આપ્યો છે કે મને લોકોની સેવા કરવાની વધુ ઉર્જા પ્રાપ્ત થતી રહે છે। આ ઉપરાંત આહિર સમાજની અલગ સંસ્થાઓમાં અલગ હોદ્દાઓ દ્વારા આહિર સમાજની સેવાઓ કરવામાં હું સતત કાર્યરત રહું છું, તેમજ ભાટિયાથી નજીક નંદાણા ગામ ખાતે મયુર શૈક્ષણિક સંકુલના ચેરમેન તરીકે કાર્યરત છું। આ શૈક્ષણિક સંકુલમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેમજ જામનગર આહિર સમાજ કન્યા છાત્રાલયના પ્રમુખ તરીકે પણ હું જવાબદારી નિભાવી રહ્યો છું। તેમજ મુળુભાઈએ જણાવ્યું હતું કે જામનગર 12 લોકસભાની સીટ ઉપર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો વિજય નિશ્ચિત છે, તેમાં કોઈ શંકા કરવાની જરૂર નથી। નાના સમાજના તમામ મતદારોએ પૂનમબેનને જ મત આપ્યો છે તેવું મારું વ્યક્તિગત માનવું છે। આ ઉપરાંત ક્ષત્રિય સમાજની નારાજગીને કારણે ભાજપને થોડું નુકસાન થયું છે, તેમજ આ વખતે કોંગ્રેસે લેઉવા પટેલ સમાજને ટિકિટ આપી હોવાથી લેઉવા પટેલ સમાજને કારણે પણ ભાજપને નુકસાન જાય તે સ્વાભાવિક છે, છતાં પણ નરેન્દ્રભાઈ મોદીના નામને કારણે જામનગરની સીટ ઉપર પૂનમબેનનો વિજય નિશ્ચિત છે તેવું મારું વ્યક્તિગત માનવું છે। મુળુભાઈ સાથે જામનગર લોકસભાની ચૂંટણીને લઈને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલીયા દ્વારા ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમારા જીટીપીએલ જામનગર ન્યૂઝના મહેમાન બન્યા છે એવા મુળુભાઈ કંડોરીયા કે જેને જે તે સમયે એ લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હતા અને આ વખતે એ ભાજપમાં સક્રિય થયા છે, એટલે ભાજપમાં એને પ્રવેશ મેળવ્યો છે, ખાસ કરીને CR પાટીલની હાજરીમાં, ખાસ કરીને અમદાવાદ ખાતે કમલમ ખાતે અને એમને વેલકમ કર્યા છે અને આજે એ કોંગ્રેસનું છોડી અને આ વખતે એને ભાજપનો પ્રચાર કર્યો છે અને ભાજપના પૂનમબેન માડમને જીતાડવા માટે એને બેસ્ટ પ્રયત્ન કર્યો છે, કારણ કે મુળુભાઈ કંડોરીયાનો ઓલરેડી 2 ધારાસભા ઓલરેડી લડ્યા છે એમને દ્વારકાની અંદર, ખાસ કરીને પભુભા માણેક સામે કોંગ્રેસના ટિકિટ ઉપર, અને 1 લોકસભાની ચૂંટણી લડ્યા છે અને 4ની વાત કરીએ 4 જિલ્લા પંચાયત લડ્યા છે, 4 એ જીતેલા છે અને ખાસ કરીને જે એમનો રાજકીય લેવલે એટલો બધો બહોળો અનુભવ છે, લગભગ છેલ્લા 3.5 દાયકાથી તેઓ રાજકારણમાં સક્રિય છે અને આ વખતની વાત કરીએ તો આ વખતે એમને ભાજપની ફેવર કરી છે અને ખાસ કરીને નરેન્દ્ર મોદીથી ખાસ કરીને પ્રભાવિત છે। આપણી સાથે મુળુભાઈ કંડોરીયા જોડાયેલા છે, આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે આ લોકસભા 18મી લોકસભાની ચૂંટણીનું અત્યારે મતદાન ઓલરેડી ચાલુ છે, 4 તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે, 5મું જે તબક્કાનું મતદાન છે એ સોમવાર થઈ રહ્યું છે, શું લાગે છે અત્યારે આખી રાષ્ટ્રીય વાત કરીએ તો રાષ્ટ્ર લેવલે શું લાગે છે? અત્યારે જે રીતે આ પરિસ્થિતિની સમીક્ષા કરો તો હિન્દુસ્તાન એક અલ્પવિકસિત દેશ છે, એ અલ્પવિકસિત દેશમાંથી વિકાસશીલ દેશ તરફ જાય અને એનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરે એમ ભારતના મતદારોની લાગણી અને ભાવના છે। એટલે આ વાત જે છે એ ચૂંટણીના પ્રચારમાં પણ દેખાય છે, મીડિયામાં પણ દેખાય છે, વર્તમાન પત્રોમાં પણ દેખાય છે અને લોકો ઈચ્છે છે, કારણ કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ છે એનું નેતૃત્વ શું વિચારે છે, એનું મેનેજમેન્ટ શું છે, એના આઈડિયોલોજી શું છે, ભવિષ્યમાં રાજકીય રીતે કયો નિર્ણય લે, કારણ કે ભારત એવડો મોટો દેશ છે કે જ્યાં અનેક સમાજો છે, અનેક જાતિઓ છે, અમુક ભાષાઓ છે, ભૌગોલિક પરિસ્થિતિ એવી છે, એ પરિસ્થિતિમાંથી બધાની વાત સમજીને દેશના હિતમાં, લોકોના હિતમાં શું કરવું જોઈએ એ વાત એ
નિર્ણય, એ મેનેજમેન્ટ, એ આઈડિયોલોજી નરેન્દ્ર મોદીજીનામાં છે, જેને કારણે લોકો એમ ઈચ્છે છે કે આવતી ત્રીજી ટર્મ માટે આ 18મી સામાન્ય લોકસભાની ચૂંટણી પૂરી થાય. 4 તબક્કા પૂરા થઈ ગયા છે. સોમવારે 5મા તબક્કાનું મતદાન છે અને પછીના 2 તબક્કા અને 4મી મેના મતગણતરી છે. ત્યારે એ ત્રીજી ટર્મ માટે પણ ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવે એમ ભારતના લોકશાહીમાં જે વિચારશીલ લોકો છે, જેને સંવેદના છે, જેને એમ દેશ માટે કંઈક કરવું જોઈએ ને દેશ માટે કંઈક થવું જોઈએ. લોકશાહી શાસન વ્યવસ્થા એ લોકો માટેની વ્યવસ્થા છે અને આઝાદીની લડાઈ આપણા વડવાઓએ લડ્યા છે, એ સાર્થક થાય એવું વિચારનારા લોકો છે. એમ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદીજી ફરી વખત ત્રીજી વખત શાસન ધુરા સંભાળે અને ભારત એક અલ્પવિકસિત દેશ છે, વિકાસશીલ દેશ બને એવી એની લાગણી અને ભાવના છે. ખાસ કરીને તારે કે રાષ્ટ્રીય વાત કરીએ તો 400 બેઠકોની વાત કરશે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી. શું લાગે 400 ને પાર થઈ જશે? શરૂઆત જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ અને ફોર્મ ભરવાનો પહેલો તબક્કો હતો ત્યારે એમ લાગતું હતું કે 400 પાર થઈ જશે. પણ તમે જોયું થોડું ગુજરાતમાં ચૂંટણી શરૂ થઈ, ફોર્મ ભરાણા, થોડું વાતાવરણ બગડ્યું છે. એવી રીતે બીજા પણ રાજ્યોમાં થોડું ઘણે ક્યાંક ને ક્યાંક ડેમેજ થયું છે અને એ પરિસ્થિતિમાં 400 આસપાસ થોડી ઘણી સીટો કદાચ બીજેપીની ઘટે, એના સાથી સભ્યોની ઘટે, પણ બહુમતી તો બીજેપી અને બીજેપીના સાથી પક્ષોની આવશે અને 400થી કદાચ થોડી ઘણી આગળ પાછળ થઈ શકે. અત્યારની જે માહોલ છે, અત્યારે જે પરિસ્થિતિ છે, એમાં 100% એવું બની શકે કે થોડી ઘણી આગળ પાછળ થાય, પણ બહુમતી તો એની આવજે. ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી થશે એવું તો હું સ્પષ્ટપણે માનું છું. ખાસ કરીને ધારો કે ગુજરાતની વાત આવે છે, 26 બેઠકો ઓલરેડીમાંથી એક તો સુરતની બિનહરીફ થઈ ગઈ છે, હવે 25 બેઠકનું મતદાન પણ થઈ ગયું છે. તો એ 25 બેઠકમાં તમારું શું લાગે? કારણ કે દર વખતે છેલ્લા 2-3 વખતથી તો ઓલરેડી 26 બેઠક આવે છે. આ વખતનું શું વાતાવરણ લાગે છે? આ વખતે ઘણા બધા અનુમાનો થાય છે. આપણે જોઈએ છે સટ્ટા બજાર છે, મીડિયા છે, બધા વિચારક જે ચૂંટણી સાથે વર્ષોથી આ સંકળાયેલા વિવેચકો છે, સંચાલકો છે, પોતાના મંતવ્યો અલગ અલગ આપે છે. અને જે રીતે વાતાવરણ દોરાણું હતું, રાજકીય રીતે વાતાવરણ દોરાણું હતું, એ વાત તો આપણે સામાન્ય રીતે સ્વીકારવી પડે. પણ લોકોએ એમ વિચાર્યું છે કે જે આમ સામાન્ય પ્રજા છે, સામાન્ય વર્ગ છે, જે મોટી મોટી જ્ઞાતિઓને, સમાજોને સાઈડમાં મૂકીને જે નાના નાના સમૂહના લોકો છે, એણે 100% કોઈ ઉમેદવારને ધ્યાનમાં રહીને મત નથી આપ્યા. એણે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીજીને ધ્યાનમાં રાખીને મત આપ્યા છે. એટલે 100% 25 સીટો જે ગયા વખતે તમને ખબર કે કલ્પના નહોતી અને 26 સીટ જીતા હતા, એ રીતે આ વખતે એક તો બિનહરીફ થઈ છે ને બીજી 25 સીટ ગુજરાતની. બહુ જે પહેલાં 5 લાખની લીડ અને આ લીડ ને એવું કદાચ લીડ નહીં આવે, પણ સામાન્ય ધાર્યા કરતાં થોડીક સામાન્ય લીડથી 25 સીટ જીતશે એમ મારું વ્યક્તિગત મત છે. ખાસ કરીને ધારો કે જામનગર પ્રોપરની આપણે વાત કરીએ, જામનગર લોકસભા 12ની વાત કરીએ તો ખાસ કરીને તમે પણ લોકસભા લડ્યા છો, તમને 3.5 લાખ જેવા મત કોંગ્રેસના લેબલ ઉપર મળ્યા છે, એટલે એના સિમ્બોલ ઉપર મળ્યા છે. તો તમે રાજકીય આ બાબતના આ એરિયાના તમે એક નિષ્ણાત અનુભવી એક આગેવાન તરીકે ઉભરી આવ્યા છો. શું લાગે જામનગરમાં પૂનમબેનની વાત અને જેપી મારવિયાની વાત? જનરલી જામનગર 12 લોકસભા મત વિસ્તાર છે, એની ભૌગોલિક પરિસ્થિતિ અને સામાજિક સમીકરણોને તમે જોવો તો દ્વારકા ધારાસભા 81 અને 82 ખંભાળિયા ધારાસભા એ જનરલી બીજેપીની તરફેણમાં મતદાન થયું છે. પણ ત્યાં મતદાન જે થવું જોતું હતું ને એટલું મતદાન ત્યાં થયું નથી. પછી તમે આવો જામજોધપુર અને કાલાવડ, 2 છે એ કોંગ્રેસની તરફેણમાં મતદાન થયું એવું અનુમાન છે. કાલાવડમાં સારું એવું મતદાન થયું છે. પછી તમે આવો 77, 78 ને 79 જે જામનગર સિટીને લગત 3 સીટો આવેલી છે, એ 3 જે સીટો છે એમાં સામાન્ય વર્ગના લોકો છે એ બીજેપીને વધારે મત આપ્યો છે. ત્યાં માનો કે કાલાવડમાં 40,000 મતની લીડ આવે, જામજોધપુરમાં 15,000 મતની લીડ કોંગ્રેસને આવે. એની સામે અમારે 60,000 થી 70,000 મતની લીડ છે એ ખંભાળિયા અને દ્વારકામાં આવશે. પછી 30-35,000 મતની લીડ છે એ બીજેપીને સિટીમાંથી આ 2 સીટોમાં મળશે. એટલે એવરેજ 35,000 થી 40,000 વધીને 50,000 સુધી. અને મોદી સાહેબને વધારે મત જો લોકોના જેમ આપણે બધા ધારીએ છીએ એમ પ્રવાહ હાલે
તો વધારે લીડથી બેન જીતશે, પણ એટલા મતથી 100% જીતશે, એમાં કોઈ અમને શંકા દેખાતી નથી. બાકી જે રીતે શરૂઆતમાં વાતાવરણ હતું કે બહુ મોટી લીડથી બીજેપી અહીં જીતી જશે પૂનમબેન માડમના સમર્થનમાં, એવું વાતાવરણ પછી નથી રહ્યું. પણ ધીમે ધીમે થતાં ચૂંટણી એકદમ કટોકટીમાં આવી ગઈ હતી, અને એમાં મોદી સાહેબને ધ્યાનમાં રાખીને, ઉમેદવારને ધ્યાનમાં રાખ્યા સિવાય મોદી સાહેબને ધ્યાનમાં રાખી અને મતદાન થયું છે. અને ચોથી જ્યારે મતપેટી ખુલશે ત્યારે મેં કીધું એમ બેન સાધારણ બહુમતીથી આ ચૂંટણી જીતી જશે. અને ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિમાં વિવેચકો સટ્ટા બજાર જામનગરની સીટ છે એ ટક્કરવાળી સીટ સમજે છે, હરીફાઈવાળી સમજે છે, પણ મારું માનવું એવું છે કે બીજેપી આ સીટ 100% જીતી જશે. ખાસ કરીને ધારો કે ક્ષત્રિય સમાજની વાત કરીએ, ખાસ કરીને લેવા પટેલ સમાજની વાત કરીએ, ખાસ કરીને એટલા માટે કે લેવા પટેલ સમાજના ઉમેદવાર હતા. ખાસ કરીને નરેશ પટેલે પણ લેવા પટેલ સમાજને આહવાન કર્યું હતું કે ભાઈ આપણા ઉમેદવાર ઊભા છે, તો એની પણ અસર મતદારો ઉપર જોવા મળી છે. હા, જો કોઈ પણ લોકશાહી શાસન વ્યવસ્થામાં રાજકીય પક્ષ છે એ કોઈ પણ જ્ઞાતિના કેટલા મતદારો છે એના ઉપર ટિકિટ દેતા હોય. આ બાજુ દાખલા કે સારી સંખ્યામાં આહિર સમાજના મતદારો છે ને 20 વર્ષથી આહિર સમાજનો લોકસભાનો સભ્ય ચૂંટાય છે. એની સામે અમે ગયા વખતે આહિર સમાજમાંથી આવતા હતા એટલે અમારા સમાજમાં ડિવિઝન થયું અને લોકો ઈચ્છતા હતા કે નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનો, એટલે એક તરફી આખી ચૂંટણી થઈ ગઈ હતી. આ વખતે આ બાજુ લેવા પટેલ સમાજ છે એ પણ મોટી સંખ્યામાં આહિર સમાજની જેમ માનો કે જામજોધપુર છે, કાલાવડ છે, જોડિયા છે, ધ્રોળ છે, જામનગર સિટી છે, એની સામે માનો કે ખંભાળિયા, ભાણવર, કલ્યાણપુર એ આહિર સમાજના મતદારો વધારે, એટલે ત્યાં આહિર સમાજના સમર્થનમાં બેનને વધારે મત મળે. અને આ બાજુ લેવા પટેલ સમાજના સમર્થનમાં કોંગ્રેસને એટલે માલવીયાને વધારે મત મળે. પણ ચૂંટણીની હાર જીત છે એ જામનગર સિટીના જે મતદારો છે, માનો કે ઇતર સમાજ નાના અનેક સમાજો છે, આપણે તો બહુ મોટું સિટી છે એટલે અનેક સમાજો છે, એ જે સમાજોએ મત મોદી સાહેબને ધ્યાનમાં રાખીને દીધા છે. અને કારણ કે ત્યાં 60%, 59-60% જેવું સિટીમાં મતદાન થયું, જ્યારે અમારે 53% જેવું મતદાન થયું. ગામડામાંથી પણ સિટીમાં મતદાન વધારે થયું. એનો મતલબ એમ થયો કે જે મોદીને માનનારા હતા, મોદીજીને માનનારા હતા, એ લોકોએ મત આપ્યા છે અને એ મતની બહુમતીથી પૂનમબેન માડમ છે આ ચૂંટણી જીતી જશે. ખાસ કરીને ધારો કે ક્ષત્રિય સમાજ, આમ તો સામાન્ય રીતે પુરુષોત્તમ રૂપાલાજીએ તમને જે પ્રમાણે નિવેદન કર્યું રાજકોટની બેઠક ઉપરથી, એના હિસાબે ક્ષત્રિય સમાજ જે પ્રમાણે આખી વાત બની, ક્ષત્રિય સમાજ આપણી જામનગર સીટ ઉપર વધારે છે, એટલે ખાસ કરીને એપી સેન્ટર જે બન્યું છે એનું જે નુકસાનનો જે ભોગ બનવું પડ્યું છે, પૂનમબેનને વધારે પડતું બનવું પડ્યું છે. હા, એનું કારણ એ છે કે જામનગર લોકસભા મત વિસ્તાર છે ને, એમાં ક્ષત્રિયોનો બહુ મોટા મત છે અને આખા જિલ્લામાં છે, સિટીમાં છે, અને દરેક ધારાસભા મત વિસ્તારમાં 10,000થી 15,000 કરતાં પણ વધારે મતદારો છે. અને આખું જે વાતાવરણ ઊભું થયું હતું, રૂપાલા સાહેબ બોલ્યા અને બોલવામાં થોડી ભૂલ કરી, ખરેખર એવું ના બોલાય કોઈ પણ આગેવાનોએ, પણ એને કારણે આખો જે ક્ષત્રિય સમાજ સંગઠિત થઈ ગયો. અને સંગઠિત થઈ ગયો એટલું નહીં, એણે જે તાકાતથી મતદાન કર્યું એ કોઈ સમાજે નથી કર્યું. જામનગર લોકસભા મત વિસ્તારમાં 80%, 82% ક્ષત્રિય સમાજના લોકોએ મતદાન કર્યું અને એ લગભગ 90%થી ઉપર છે એ કોંગ્રેસના સમર્થનમાં મતદાન કર્યું. જેને કારણે 1 લાખ જેટલા મત પડ્યા એના, એ 1 લાખ જે મત પડ્યા એ ખરેખર તો ક્ષત્રિય સમાજ છે મોટે ભાગે 90% બીજેપીમાં હતો. ભૂતકાળમાં એના મિનિસ્ટરો હતા, એના ધારાસભ્યો હતા, અને આજે પણ વધારે એમાં હતો. એ ડાયવર્ટ થયો, 100% ડાયવર્ટ થયો. અને એને કારણે 1 લાખ મત જે બીજેપીને આ બાજુ મળવાના હતા એને બદલે 1 લાખ જેટલા મતો એને સામે ગયા. એટલે 2 લાખ મતનો બીજેપીને અહીં નુકસાની 100% આ લોકસભા મત વિસ્તારમાં મતદાન થયા પછી એમ આપણે અનુમાન કરી શકીએ કે આ ચૂંટણીમાં લગભગ આટલી નુકસાની ક્ષત્રિય સમાજનું જે આંદોલન થયું અને એણે જે એકતા બતાવી અને પૂરી તાકાતથી જે મતદાન કર્યું અને એક તરફી મતદાન કર્યું, એને કારણે એટલો ઘાટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને ઘાટો આવશે એ 100%ની વાત છે. છેલ્લો પ્રશ્ન કે ઓલ ઓવર વાત કરીએ, બેયનું ધારો કે બેયનું ત્રાજવું જોઈ લો તમે, ને તમારા અનુભવના આધારે વિનરને જીતાભાઈ સિકંદર કોણ જીતશે? 100% એ તો મેં પહેલાં વાત કરી કે બીજેપી એટલા માટે જીતશે કે ભારતના વડાપ્રધાન તરીકે ત્રીજી વખત લોકો એમ ઈચ્છે છે
જે લોકો રાષ્ટ્રીય ધ્યેયને કે રાષ્ટ્ર માટે શું કરવું જોઈએ, જેનામાં એમ અંદરથી એક લાગણી છે કે હું ભારતનો મતદાર છું અને ભારતના મતદાર તરીકે મારે આ નિર્ણય લેવો જોઈએ અને એ નિર્ણય મારો સાચો છે, એવો એક મોટો વર્ગ છે જે રાષ્ટ્રીય સમસ્યાનું નિરાકરણ કેમ થાય, કોણ કરી શકે, વર્તમાન સ્થિતિ શું છે, રાજકીય રીતે આપણે શું નિર્ણય લેવો જોઈએ. મત છે એ ફેંકી દેવા જેવી વાત નથી, મત એક જ છે, પણ એક મતને અનેક મતો ભેગા કરી અને રાષ્ટ્રીય સમસ્યાનું નિરાકરણ કોણ લાવી શકે એ વાત દરેક મતદારમાં છે. એ જે મતદારો છે એ રાષ્ટ્રીય સમસ્યાનું નિરાકરણ કરવા માટે થઈને મોદી સાહેબને સમર્થન કરવાના છે અને આ ચૂંટણી જીતશું, બીજેપી જીતશે તો પણ મોદી સાહેબના નામે અને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે થઈ અને મતદારોએ મત આપ્યા છે એટલા માટે જીતશે. આ રીતે તમે જોયું કે આ મુળુભાઈ કંડોરિયા હતા. સામાન્ય રીતે આહિર સમાજમાં બહુ મોટું નામ છે અને ખાસ કરીને ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પણ ચલાવે છે. પોતે આહિર સમાજના અનેક સંસ્થાઓના પ્રમુખ પણ છે અને એટલા બધા એક્ટિવ છે અને તન મન ધનથી સમાજ માટે એક્ટિવ હોય છે અને પોતે બિઝનેસમાં નંબર 1 છે, કારણ કે લેન્ડ ડેવલપર તરીકેનું વર્કઆઉટ કરે છે, પોતાની ફાર્મસી પણ છે, એટલે બધી રીતે સુખી સંપન્ન છે, છતાં પણ એક જાહેર જીવનમાં આવ્યા છે અને કાંઈક સમાજને દેવા માટે આવે છે. આ અગ્રણી એવા છે કે એ સમાજમાંથી કંઈ લેવા નથી આવતા. કાલે વાર લોકસભામાં ધારો કે ચૂંટાઈ ગયા હોત, ધારાસભામાં ચૂંટાઈ ગયા હોત તો લોકોને વધુ મદદરૂપ થાત. અત્યારે તો મદદરૂપ ઓલરેડી થાય છે, પણ એક રાજકીય લેવલે, કારણ કે એની જે રાજકીય બુદ્ધિ છે એ પણ લગભગ બીજા આગેવાનો કરતાં અનેક ગણી છે, એ પણ નક્કી છે. એટલે આ રીતે અમે આજે અમારા સ્ટુડિયોના મહેમાન બન્યા છે, અમારી ઓફિસના મહેમાન બન્યા છે, અમે એનું સ્વાગત પણ કર્યું પુષ્પગુચ્છથી અને અમે લોકો પણ એક લોકોનું મંતવ્ય જાણવા મળે, ખાસ કરીને આ રીતના પીઢ વ્યક્તિત્વ હોય એટલે લોકોને પણ એક વધારે પડતો એના સ્પીચનો વાત બને એટલા માટે આજે ઇન્ટરવ્યૂ પણ અમે અમારા જીટીવીએલ જામનગર ન્યૂઝના દર્શકો માટે પ્લે કર્યો છે. એટલે અમે લોકો એને આવકારીએ છીએ અને હવે જોઈએ કે જે પ્રમાણે વાત કરી છે, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને થોડુંક નુકસાન ગયું છે, થોડોક ફાયદો થયો છે, એ બધી વાત જઈ અને હવે 4 જૂને જે પ્રમાણે મત ગણતરી છે તો આપણે એ સમયની વાટ જોઈએ. ત્યારે જો પણ મુળુભાઈની જે કંઈ નાની મોટી વાત હશે ત્યારે આ સમયમાં આપણે આ શબ્દને પણ વગડશો કે ભાઈ મત ગણતરી થયા પહેલાં મુળુભાઈના વિચારો શું હતા.